નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ચેન્જ ધ ટેક્સ્ટનો બીજો મુદ્દો, ચેન્જ ધ નંબર એટલે કે એકવચનનું બહુવચન અને બહુવચનનું એકવચન પાર્ટ 5માં હાર્દિક સ્વાગત છે. આપણે આગળના પાર્ટમાં જાતિવાચક નામનું બહુવચન બનાવવું હોય તો એના માટેના નિયમોની ચર્ચા કરી. શરૂઆતમાં ફટાફટ જોઈ લઈએ આપણે જે બાબતોની ચર્ચા કરી એ નિયમોની. તો એકવચન જાતિવાચક નામનું બહુવચન કરવું હોય તો કેવા ફેરફારો કરવા પડે એનો સૌથી પહેલો આપણે નિયમ જોયેલો. પહેલો નિયમ હતો, સામાન્ય રીતે નામના છેડે એસ લગાડવાથી શું થઈ જાય? નામના છેડે એસ લગાડવાથી જ એનું બહુવચન થઈ જાય. એમાં આપણે આ બધા ઉદાહરણો જોયેલા. ત્યાર પછી બીજો હતો નિયમ, જે નામના છેડે એસ, એસએસ, એસએચ, ઓ કે એક્સ આવેલો હોય તો એના છેડે ઈએસ લગાડવાથી એનું બહુવચન થાય. એના માટે આ બધા ઉદાહરણો આપણે આગળના લેક્ચરમાં જોયું. ત્યાર પછી ત્રીજો નિયમ હતો, નામના છેડે વાય આવેલો હોય અને વાય પહેલાં જો વ્યંજન આવેલ હોય એટલે કે સ્વરો જે છે એ, ઈ, આઈ, ઓ, યુ એના સિવાયના અક્ષરો વાયની પહેલાં આવેલા હોય તો વાય નીકળી જાય અને એની જગ્યાએ આઈઈએસ થાય અને પછી એ નામનું બહુવચન થાય, જેના માટે આ ઉદાહરણો આપણે જોયેલા. પછી વાત હતી, કેટલાક નામના એકવચન અને બહુવચનના રૂપ એક સરખા જ રહે, જેમ કે ડિયરનું ડિયર, ફિશનું ફિશ, ન્યૂઝનું ન્યૂઝ અને બીજા અન્ય ઉદાહરણો આપણે અહીંયા જોયેલા. પાંચમો નિયમ હતો, કેટલાક નામના બહુવચનના રૂપો અનિયમિત હોય જેને આપણે યાદ રાખવા પડે, એટલે એના માટે આ બધા ઉદાહરણો જોઈએ. ત્યાર પછી આજે આપણે જોવાના છીએ એકવચન અને બહુવચનનો કોઠો. તો આપ જોઈ શકો છો, સિંગ્યુલર એટલે એકવચન, પ્લ્યુરલ એટલે બહુવચન. ધારો કે આઈનું એકવચન આઈ નું બહુવચન શું થાય? વી. તો વીનું એકવચન થાય આઈ. મી નું બહુવચન અસ અને અસનું એકવચન મી. માય નું બહુવચન અવર, અવરનું એકવચન આઈ. આપણે આવા પ્રકારના પ્રશ્નોમાં એકવચનનું બહુવચન અથવા તો બહુવચનનું એકવચનમાં રૂપાંતરણ કરવાનું હોય છે. તો માય સેલ્ફનું અવર સેલ્વ્સ અને અવર સેલ્વ્સનું માય સેલ્ફ. યુનો યુ જ રહે, યોરનો પણ યોર જ રહે. યોર સેલ્ફનું થાય યોર સેલ્વ્સ. જેવી રીતે સેલ્ફ માય સેલ્ફ હતું એનું માય સેલ્વ્સ થયું, અવર સેલ્વ્સ થયું. એવી જ રીતે અહીંયા યોર સેલ્ફ છે એનું થાય યોર સેલ્વ્સ. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે સેલ્ફ છે એનું સેલ્વ્સ થાય. આગળ પણ આવા નાઉન્સ આવશે. પછી છે હી, સી અને ઇટ. આ ત્રણનું બહુવચન થાય ધ્યેય, અને ધ્યેયનું એકવચન એ આપણા પેરેગ્રાફમાં આવેલ નાઉન મુજબ થાય. ધારો કે આપણા પેરેગ્રાફમાં નાઉન છે એ છોકરો છે તો ત્યાં હી આવે ધ્યેયનું એકવચન. છોકરી હોય, સ્ત્રી હોય તો ત્યાં ધ્યેયનું એકવચન આપણે ઈટ મૂકવું પડે, અને નાન્યતર હોય તો ત્યાં આપણે ધ્યેયનું એકવચન ઈટ મૂકવું પડે. હવે ધ્યેય છે એ કઈ રીતે આ બધાનો બહુવચનનું રૂપ છે એના માટે આપણે પ્રોનાઉન ટેબલ તરફ જઈએ. તો આપ જોઈ શકો છો, અહીંયા જે ધ્યેય છે એ ધ્યેયના એકવચનના રૂપો હી, સી અથવા તો ઈટ થાય. પાછા આપણે ત્યાં જઈએ નંબર ટેબલ તરફ. તો આ રીતે ધ્યેય જે છે ધ્યેયની પણ ચર્ચા આવશે. ધ્યેય છે એના એકવચનના રૂપો હિસી ઈટ થાય અને હિસી ઈટ ત્રણેયનું બહુવચનનું રૂપ ધ્યેય થાય. એવી જ રીતે ત્રીજો પુરુષ એકવચન કર્મ વિભક્તિ છે હિમ, હર અને ઈટ, એનું બધાયનું બહુવચનનું રૂપ થાય ધેમ.
પ્રોનાઉન ટેબલ આપણે જોઈએ તો આપ જોઈ શકો છો અહીંયા ધેમ છે એ ધેમના એક વચનના રૂપો છે હિમ, હર અને ઈટ. અને હિમ, હર અને ઈટ આ ત્રણેયનું બહુવચનનું રૂપ એટલે ધેમ. પછીનો આગળનો શબ્દ છે હીઝ, હર અને ઇટ્સ. ત્રીજો પુરુષ સંબંધક વિભક્તિ ના આ એક વચનના રૂપો છે. ત્રણનું બહુવચન થાય ધૈર. અને આ ધૈર છે એ આપણા પેરેગ્રાફમાં આવેલા કર્તા મુજબ ધૈરનું એક વચનનું રૂપ થાય. આ ધૈર બહુવચન, એના એક વચનના રૂપો હીઝ, હર અને ઇટ. અને હીઝ, હર અને ઇટ આ ત્રણેયનું બહુવચનનું રૂપ સંબંધક વિભક્તિમાં ત્રીજા પુરુષમાં થાય ધૈર. નંબર ટેબલ તરફ જઈએ. હિમસેલ્ફ, હરસેલ્ફ અને ઇટસેલ્ફ આ ત્રણનું થશે ધેમ સેલ્વ્સ. અહીંયા હિમ, હર અને ઇટ્સ આ ત્રણેયનું તમે જોયું હિમ, હર અને હિમ, હર અને ઇટ્સ એ ત્રણનું શું થયું ધૈર. એ જ રીતે હિમ, હર અને ઇટનું જોયું અહીંયા ધૈર છે એવી રીતે તમારે ધૈર સેલ્ફ એમ થશે નહીં, પણ શું થશે ધેમ. અને સેલ્ફ હતું એનું શું થશે સેલ્વ્સ. પછી છે એમ અને ઇસ એનું બહુવચનનું રૂપ થાય આર. તો આર જે છે એનું એક વચનનું રૂપ શું થાય એમ અથવા ઇસ. જો આપણો કર્તા આઈ હોય તો આરનું એક વચનનું રૂપ થાય એમ. જો આપણો કર્તા હિસી ઇટ મતલબ કે એક પુરુષ, એક સ્ત્રી અથવા તો એક નાન્યતર હોય અથવા તો હિસી ઇટ એના માટે વપરાયેલા સર્વનામો હોય તો તમારે ત્યાં એની સાથે સહાયકારક ક્રિયાપદ લગાડવો પડે ઇઝ. સાથી મિત્રો, જો આપણે કાળ ભણેલા હોય તો આ બાબતો વિશેષ રીતે આપણે સમજવામાં સહેલી પડે. પણ આ જે પ્રકારનો પ્રશ્ન છે ચેન્જ ધ નંબર, એમાં કાળ ન ભણેલા હોય તો પણ આપણે એને ન્યાય આપવામાં તકલીફ ન પડે એવું ખાતરીપૂર્વક કહી શકાય. તમારે કોઠો યાદ રાખવાનો છે, આ જે કોઠો છે તે, એટલે તમારે કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. કાળ છે એ આપણે ચાલુ સ્કૂલે વ્યવસ્થિત રીતે ભણશું, પણ ફિલહાલ આપણે આપણો મુદ્દો સરસ રીતે શીખી શકીએ એના માટેનો પ્રયત્ન છે. આપણે આ કોઠો શીખી લઈએ વ્યવસ્થિત રીતે, એટલે કાળ ભણેલા હોય એ જ રીતની આપણે અહીંયા પ્રોસેસ કરી શકીએ. પછી વોઝ છે એનું વ મતલબ વેર થશે અને વેરનું એક વચનનું રૂપ વોઝ થશે. ડુનું થાય ડઝ અને ડઝનું થાય ડુ. હેઝનું થાય હેવ અને હેવનું થાય હેઝ. ધીસ નું થાય ધીઝ અને ધીઝનું થાય ધીસ. ધેટ નું થશે ધોઝ અને ધોઝનું થશે ધેટ. બરાબર છે. ચાલો હવે આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. પણ એક્સરસાઇઝ તરફ જઈએ એના પહેલાં આપણે આગળની જે સ્લાઇડ્સ છે એના એનિમેશન્સ દૂર કરવા પડશે, જેથી આપણે વ્યવસ્થિત રીતે આ બાબતને હેન્ડલ કરી શકીએ.
તો આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. પહેલી એક્સરસાઇઝ છે આઈ એમ અ ચાઇલ્ડ વાળી. આપણે ટેક્સ્ટ ટ્રાન્સફોર્મેશનમાં એટલે કે અહીંયા ચેન્જ ધ ટેક્સ્ટમાં શરૂઆતમાં વાત થઈ છે એ મુજબ સૂચના છે એ મુજબ સૌથી પહેલાં જ્યારે આપણે આવા પ્રકારના પેરેગ્રાફને ટ્રાન્સફોર્મ કરવા બેસીએ ત્યારે સૌથી પહેલાં આપણે એ જ જોવાનું છે કે આપણે કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાનો છે. એટલે આખા પેરેગ્રાફમાં એ શબ્દો આપણે નક્કી કરી લેવાના કે જ્યાં આપણે ફેરફાર કરવાનો થતો હોય. તો અહીંયા જુઓ, અહીંયા આપણા આ પેરેગ્રાફમાં કયા કયા શબ્દોમાં ફેરફાર થશે. તો આઈ એ એક વચન છે, એમાં ફેરફાર થશે. પછી આઈ છે એ એક વચન નાઉન હતું, મતલબ કે આઈની જગ્યાએ આપણે બહુવચનનું સર્વનામ મૂકવું પડશે. તો જ્યારે આપણે કરતા બદલાય ત્યારે એ અનુરૂપ અહીંયા સહાયકારક ક્રિયાપદ પણ બદલાવવો પડે, એટલે એમાં ચેન્જ થશે. પછી ચાઇલ્ડ શબ્દ છે એ એક વચન છે, એમાં ફેરફાર થશે. પછી ધીસ એ એક વચન છે એટલે એમાં ફેરફાર થશે. અહીંયા ધીસ કર્તા તરીકે આવ્યો છે એ બદલાશે, એટલે એની સાથે આવેલા સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે. માયમાં ફેરફાર થશે. ટોય એક વચન છે એમાં ફેરફાર થશે. અહીંયા આઈ કરતા આપેલો છે એમાં ફેરફાર થશે. હેવમાં ફેરફાર થશે. પછી ફ્રેન્ડ શબ્દ છે એનું બહુવચન થશે. ફ્રેન્ડ એક વચન હતું એટલે અહીંયા અ આપેલો હતો, હવે એનું બહુવચન થશે એટલે એમાં આપણે જરૂર મુજબનો ફેરફાર કરવો પડશે. હી અંદર ફેરફાર થશે, કરતા હી બદલાશે એટલે અહીંયા ઇઝ જે છે એ ઇઝમાં ફેરફાર થશે. પછી ગુડ એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. ગુડ છે એ વિશેષણ છે, તો વિશેષણમાં કોઈ જ ફેરફાર થાય નહીં. અને બોય એક વચન નાઉન છે, સિંગ્યુલર નાઉન, એટલે એમાં ફેરફાર કરવાનો થશે. તો જોઈએ આપણે એક્સરસાઇઝ. અહીંયા આઈ એમ અ ચાઇલ્ડ જે છે એનું થશે વી આર ચાઇલ્ડ. અહીંયા આઈ જે હતો એ એક વચન હતું, તો આઈનું બહુવચન શું થાય? આઈનું બહુવચનનું રૂપ થાય વી. જો આપણે પ્રોનાઉન ટેબલ નંબર ટેબલ તરફ જઈએ, એક વચન અને બહુવચનનો જે આપણા ત્યાં કોઠો હતો તે, તો આપણે જોઈ શકો છો કે અહીંયા આઈ હતો એનું બહુવચન શું થયું? વી. જોજો અહીંયા જે આઈ છે એનું બહુવચન શું થયું? વી. બરાબર છે. તો આઈ એમ, આઈનું થશે વી. પછી પહેલા આપણો કરતા આઈ હતો એટલે એની સાથે સહાયકારક ક્રિયાપદ કયો હતો વર્તમાન કાળનો? તો કે એમ હતો. આપણને સૌને ખ્યાલ છે કે વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો કયા? તો એમ, ઇઝ અને આર. જો આપણો કરતા હી, સી, ઇટ હોય તો એની સાથે ઇઝ આવશે. જો આપણો કરતા આઈ હોય તો એની સાથે એમ આવે. અને જો આપણો કરતા વી હોય, યુ હોય, ધ્યેય હોય કે બહુવચન હોય તો એની સાથે આપણે સહાયકારક ક્રિયાપદ કયું મૂકવું પડે? આર મૂકવો પડે. છતાં આપણે નંબર ટેબલ તરફ જોઈએ તો અહીંયા જુઓ, આર છે એનું એક વચનનું રૂપ એમ અથવા ઇઝ, અને એમ અથવા ઇઝ છે એનું બહુવચનનું રૂપ શું થાય? એનું બહુવચનનું રૂપ થશે આર. એક્સરસાઇઝ જોઈએ તો વી આર ચિલ્ડ્રન. પછી ચાઇલ્ડ છે, તો ચાઇલ્ડ છે એ એકવચન શબ્દ છે. ચાઇલ્ડ એકવચન શબ્દનું બહુવચન થાય ચિલ્ડ્રન, જે આપણે નંબર ટેબલમાં અગાઉ જોઈ ગયા. અહીંયા આપ જોઈ શકો છો કે આ ચાઇલ્ડ જે હતો એનું બહુવચનનું રૂપ શું થયું? ચિલ્ડ્રન. ચાઇલ્ડ તો શું યાદ રાખવાનું? ચાઇલ્ડ તો આપણે યાદ રાખવાનું ચિલ્ડ્રન. તો અહીંયા વી આર ચિલ્ડ્રન.
પછીનું આગળનું વાક્ય છે ધીસ. ધીસનું બહુવચનનું રૂપ શું થશે? તો ધીસનું બહુવચનનું રૂપ થશે ધીઝ. આ ધીસ છે એનું બહુવચનનું રૂપ થશે ધીઝ. જોઈએ આપણે નંબર ટેબલ તરફ એટલે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને એ નંબર ટેબલ વ્યવસ્થિત રીતે આવડવું જોઈએ. નંબર ટેબલ તમારે જ્યારે લખવાનું હોય ત્યારે નંબર ટેબલ એક જ નહીં, આ સમગ્ર પ્રકરણ તમારે બ્લોગમાંથી લખી લેવાનું છે. તમે ગૂગલમાં જઈને CN દેદાદરિયા બ્લોગ સ્પોટ એવું ટાઈપ કરો એટલે તમને બ્લોગ જોવા મળશે. જેના માટે એક આપણે આખું અલગ PDF પ્રેઝન્ટેશન બનાવશું, જેના આધારે તમને ખ્યાલ આવશે. તો આપણી એક્સરસાઇઝમાં આપણે જોયું હતું કે અહીંયા ધીસ છે એનું શું થશે? ધીઝ. નંબર ટેબલની ચર્ચા કરીએ તો જુઓ અહીંયા નંબર ટેબલ તરફ. આ ધીસ છે એનું શું થઈ ગયું? ધીઝ. એક્સરસાઇઝની ચર્ચા કરીએ તો અહીંયા એક્સરસાઇઝ ધીસનું થયું ધીઝ. પછી અહીંયા ધીસ એક વચન હતો એટલા માટે અહીંયા ટોય જુઓ, ધીસ એક વચન છે. સામે આપણું અહીંયા વપરાયેલું ટોય શબ્દ છે એ નાઉન પણ કેવો છે? એક વચન છે. એટલા માટે અહીંયા આપણો સર્વનામ કયો આવ્યો? ઇઝ આવ્યો. હવે આપણે ધીસ શબ્દ છે એનું બહુવચનનું રૂપ ધીઝ કરી નાખ્યું. સામે આ ટોય શબ્દ છે એ ટોય શબ્દનું પણ શું થઈ ગયું છે? સામે ટોય શબ્દનું પણ ટોયઝ આપણે કરવાના છીએ. એટલા માટે અહીંયા એને લાગુ પડતો સહાયકારક ક્રિયાપદ. અહીંયા ટોય એક વચન હતું, ધીસ એક વચન હતું, એમાંથી બહુવચન થયું, ટોય બહુવચન કરશું એટલા માટે અહીંયા શું આવશે? અહીંયા ધીસ ઇઝ ની જગ્યાએ એના માટે વપરાતો બહુવચનનો સહાયકારક ક્રિયાપદ આવશે આર. પછી માય એટલે મારું. પહેલો પુરુષ એક વચન સંબંધક વિભક્તિ નું બહુવચન, માયનું બહુવચનનું રૂપ શું થાય? તો આપણે ત્યાં જઈએ નંબર ટેબલ તરફ. તો આપ જોઈ શકો છો જે માય છે એનું બહુવચનનું રૂપ શું થઈ ગયું? અવર. અને એ જ રીતે જો બહુવચનમાંથી એક વચન કરવું હોય તો અવરનું શું થઈ જશે? માય. એક્સરસાઇઝ તરફ જઈએ તો ધીસ આર, માયનું થઈ ગયું અવર અને શું થશે અહીંયા? ટોયસ. તો ધીસ આર ટોય એક વચન હતો એનું શું કરવું પડે? બહુવચન ટોયઝ. આગળનું સેન્ટેન્સ જોઈએ આઈ. તો આઈનું બહુવચનનું રૂપ શું થશે? આઈનું બહુવચનનું રૂપ વી થશે. જેવી રીતે આપણે આગળના વાક્યમાં જોયું. જો અહીંયા આઈ છે એનું પહેલા જ વાક્યમાં આપણે શું કર્યું છે? વી. આઈનું બહુવચનનું રૂપ શું થાય? વી. એટલા માટે અહીંયા આઈનું શું થયું? વી. પછી હેવ જે છે એ હેવનો હેવ જ રહેશે. જો ઇસિડ કર્તા તરીકે આવ્યો હોય તો તમારે શું કરવું પડે? તો તમારે છે એ ત્યાં હેઝ કરવો પડે. એટલે આઈ, વી, યુ અને ધે એ બધા જો આવેલા હોય તો ત્યારે તમારે તેની સાથે શું લખવો પડે? હેવ. બાકીના ઇસિડ જો આપણા કરતા હોય તો એની સાથે આપણો સહાયકારક ક્રિયાપદ આવશે હેઝ. પછી અ એટલે એક. હવે અહીંયા આપણે ફ્રેન્ડની જગ્યાએ ફ્રેન્ડ્સ કરવાનું થશે. તો અહીંયા અ એટલે એક. હવે આપણો ફ્રેન્ડ શબ્દ છે એક ફ્રેન્ડ એવું તો રહેવાનું નથી. ફ્રેન્ડની જગ્યાએ શું થશે? ફ્રેન્ડ્સ. એટલે આપણે નવો શબ્દ મેની, ઘણા બધા, એવું આપણી રીતે ઉમેરવું પડે. એટલે વી હેવ, અહીંયા અ છે એ નીકળી જશે, એની જગ્યાએ થશે મેની. અને ફ્રેન્ડ એક વચન હતો એને પાછળ આપણે એસ લગાડીને શું કરવું પડે? ફ્રેન્ડ્સ. તો વી હેવ મેની ફ્રેન્ડ્સ. આગળનું સેન્ટેન્સ જોઈએ. હી. તો હી જે છે એનું
બહુવચનનું રૂપ શું થાય? આપણને સૌને યાદ હશે, હી, સી અને ઇટ. આ ત્રણ જે છે એનું બહુવચનનું રૂપ થાય ધેય. આપણે પ્રોનાઉન ટેબલ તરફ જઈએ, સર્વનામના કોઠા તરફ. તો અહીંયા જોશો આપ, હી, સી અને ઇટ આ ત્રણેયનું બહુવચનનું રૂપ શું થઈ ગયું છે? હી, સી અને ઇટ આ ત્રણેયનું બહુવચનનું રૂપ થયું છે ધેય. તો અહીંયા જુઓ, તો એ હી, સી, ઇટ છે એનું બહુવચનનું રૂપ શું થયું? ધેય. પછી ઇઝ, તો આપ સૌને ખ્યાલ છે વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદો એમ, ઇઝ અને આર માં આઈ જો આવેલો હોય તો એમ લખવાનું. આપણો કરતા હી, સી કે ઇટ હોય તો આપણે સહાયકારક ક્રિયાપદ કયું લખવાનું? ઇઝ. અને જો આપણો કરતા આઈ હોય, વી હોય, ધે હોય કે બહુવચન હોય તો આપણે એમિઝારમાંથી શું મૂકવાનું? આર મૂકવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો કરતા હી હતો, અહીંયા આ વાક્યમાં જે, એટલા માટે એની સાથે કયો સહાયકારક ક્રિયાપદ વપરાયો છે? ઇઝ. હવે આપણો કરતા શું થઈ ગયો? હીની જગ્યાએ ધેય થઈ ગયો. હીની જગ્યાએ શું થઈ ગયો? ધેય. એટલે ધેયની સાથે કયો સહાયકારક ક્રિયાપદ આવશે? આર. તો ધે આર ગુડ. પછી બોય એક વચન હતું, ની સામે શું થઈ ગયું? બોયઝ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કન્ફ્યુઝ ન થતા, કેમ કે આપણે નામનું બહુવચન કરવાના 5 જે સિદ્ધાંતો જોયા હતા, એમાં એક નામના છેડે જો વાય આવેલો હોય તો વાયનો આઈ કરવાનો, એવી બાબત હતી. જોઈએ એ રૂલ શું હતો. જો અહીંયા છે, જો નામના છેડે વાય આવેલો હોય અને વાય પહેલા જો વ્યંજન આવેલ હોય તો જ શું થશે? તો વાય નીકળી જશે અને પ્રત્યય શું લાગશે? IES લાગશે. સમજો, વાય છેલ્લે આવેલો હોય એટલે તરત જ આપણે છે એ વાય કાઢી નાખવાનો અને IES કરી નાખવાનો, એવું હોતું નથી. અહીંયા કન્ડિશન છે કે વાયની પહેલા જો વ્યંજન આવેલો હોય તો. વ્યંજન મતલબ અહીંયા જે સ્વરો છે એ, ઈ, આઈ, ઓ, યુ, એના સિવાયનો અક્ષર જો વાયની આગળ આવેલો હોય તો જ વાયનો આઈ થાય અને IES એવું બને. વાયનો આઈ થઈ અને પછી ES પ્રત્યય લાગે. પરંતુ વાય પહેલાં શું હોય? પરંતુ વાય પહેલાં જો સ્વર આપેલો હોય તો વાયમાંથી આઈ થતો નથી. તો તમારે શું કરવાનું છે? તો જે વાય છે એ વાયને એમનામ જ રહેવા દેવાનો છે, એનો આઈ કરવાનો છે નહીં. જોજો, એટલે આ નાઉનને આપણે સમજીએ વ્યવસ્થિત રીતે. અહીંયા BOYS આ બોય શબ્દ છે, બરાબર છે? આ તો અહીંયા આ નામના છેડે શું આપેલું છે? આ નામના છેડે આપણને વાય આપેલો છે. પણ વાય પહેલા આપ સૌ જોઈ શકો છો, અહીંયા વાય પહેલા જે ઓ અક્ષર છે એ ઓ એ સ્વર છે કે વ્યંજન? જુઓ, ઓ છે સ્વર છે કે વ્યંજન એ આપણે જોઈએ. પાછા આપણે રૂલ્સ તરફ જઈએ તો આપ જોઈ શકો છો, ઓ જે છે એ સ્વર છે. સ્વરો કયા કયા હતા? એ, ઈ, આઈ, ઓ અને યુ. એટલે ઓ જે છે સ્વર છે, એટલા માટે અહીંયા વાયની પહેલા સ્વર આવેલો હોય તો વાયનો આઈ કરવાનો થશે નહીં. વાયનો શું રહેવા દેવાનો? વાયનો વાય જ આપણે અહીંયા રહેવા દેવાનો છે, જોઈએ છે. અહીંયા વાયની પહેલા શું આવેલો છે? ઓ. એટલા માટે અહીંયા વાયનો આઈ થશે નહીં. અને પ્રત્યય કયું લાગશે? પ્રત્યય તમારે શું કરવાનો છે? પ્રત્યય આપ સૌને સીધો કયો લગાડી દેવાનો છે? આઈ જ લગાડી દેવાનો છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? ધીમે ધીમે જઈએ આગળની એક્સરસાઇઝ તરફ. જોઈએ એક્સરસાઇઝ
નંબર 2. તો સૌથી પહેલાં આપણે શું કરશું? સૌથી પહેલાં આપણે જોઈશું કે કઈ કઈ જગ્યાએ આપણે ફેરફાર કરવાના છે. તો જુઓ, આ પેરેગ્રાફમાં આઈમાં ફેરફાર કરવો પડશે. આઈમાં ચેન્જ થશે એટલે એની સાથે વપરાયેલા સહાયકારક ક્રિયાપદમાં આપણે ફેરફાર કરવો પડશે. પછી પોસ્ટમેન એટલે એક ટપાલી, એ એકવચન નામ છે એટલે એમાં ફેરફાર થશે. પછી આગળના પેરેગ્રાફમાં આપણે જોયું હતું એ મુજબ ધીસ છે એ એકવચન છે એટલે ત્યાં ફેરફાર થશે. પછી અહીંયા આપણો કર્તા બદલાશે એટલે ઇઝમાં સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે. પછી માય સર્વનામમાં ફેરફાર થશે. અહીંયા બાઇસિકલ એટલે સાયકલ એ એકવચન નામ છે એમાં ફેરફાર થશે. અહીંયા આપણા કર્તામાં આ હી જે છે એ ત્રીજો પુરુષ એકવચન કર્તા વિભક્તિ છે એમાં ફેરફાર થશે. ઇઝમાં ફેરફાર થશે. ટીચર શબ્દ એકવચન છે એમાં ફેરફાર થશે. ટીચર એકવચનમાંથી બહુવચન થઈ જશે એટલે આ એ છે એ નીકળી જશે. ધેટ છે એ એકવચન છે એમાં ફેરફાર થશે. પછી બહુવચન થશે એટલે ઇઝમાં ફેરફાર થશે. હીઝ એમાં ફેરફાર થશે. અને સ્કૂલ જે શબ્દ છે એ કેવો છે? સ્કૂલ આપણો એકવચન નાઉન છે એટલે એની અંદર આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? એમાં આપણે ફેરફાર કરવો પડશે. જોઈએ એક પછી એક આપણે એક્સરસાઇઝીસ અહીંયા લેતા જઈએ. અહીંયા છે આઈ, તો આઈનું બહુવચનનું રૂપ જો અહીંયા ઉપર કરેલું છે આપણે. આઈનું બહુવચન શું થાય? વી. આપણે નંબર ટેબલમાં પણ આ બાબત બરાબર જોઈ ગયા છે કે આઈનું બહુવચન શું થશે? વી. એટલે આઈ નું વી. પછી પહેલા આપણો કરતા આઈ હતો એટલા માટે આપણે સહાયકારક ક્રિયાપદ કયો વાપરેલો? એમ વાપરેલો. હવે આપણો કરતા શું થઈ ગયો? વી. એટલા માટે વી ને અનુરૂપ સહાયકારક ક્રિયાપદ આર લખવો પડે. કરતા જો આઈ હોય તો એની સાથે એમ આવે. કરતા જો એક પુરુષ, એક સ્ત્રી કે એક નાન્યતર હોય તો એની સાથે ઇઝ આવે. અને જો કરતા આપણો વી હોય, યુ હોય, ધેય હોય કે બહુવચન હોય તો એની સારમાંથી શું લખવું પડશે? આપણે આર લખવો પડશે. એટલે વી આર, પોસ્ટ વી આર. પછી જો અહીંયા પોસ્ટ મેન છે, પોસ્ટ મેન. જોજો અહીંયા પોસ્ટ મેન છે તો MAN હોય તો એક વચન હોય. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે આપણે પ્રોનાઉન ટેબલમાં નંબર ટેબલમાં જોયેલું કે MAN એક વચન હોય તો એનું બહુવચન કરવું હોય તો શું થાય? જોઈએ આગળ રૂલ્સ તરફ આપણે જઈએ. જુઓ, તમે જોયું કે MAN હોય તો એક પુરુષ, એક માણસ હોય, એક પુરુષ, તો આપણે એના માટે કયો શબ્દ વપરાશે? MAN. એનું બહુવચન કરવું હોય તો MAN ની જગ્યાએ શું કરવું પડે? MEN. અહીંયા મેન એટલે માણસ એવું નથી પણ પોસ્ટમેન છે, પરંતુ MAN શબ્દ છે એ એને એક સરખી રીતે લાગુ પડે છે. તો આપણે જોઈએ અહીંયા POSTMAN હતો, એનું બહુવચન કરવું હોય તો શું થશે? MEN. વી આર પોસ્ટમેન. પછી ધીસ છે, અહીંયા ઉપરના પેરેગ્રાફ પર જોજો, અહીંયા ધીસ હતો એનું બહુવચન શું થયું? ધીઝ. એ જ રીતે અહીંયા ધીસ છે એક વચન, એનું બહુવચન શું થાય? એનું બહુવચન થશે ધીઝ. પછી એક વચન હોય તો એની સાથે ઇઝ આવે. હવે આપણા માટે સહેલું થઈ ગયું છે. બહુવચન હોય તો એના સાથે આપણે
સર્વનામ સહાયકારક ક્રિયાપદ વર્તમાનનું કયું મૂકવું પડે? આર. એટલે ધીઝ આર. પછી માય છે એ એકવચન સંબંધક વિભક્તિ છે, તો માયનું બહુવચનનું રૂપ થાય અવર. જોઈએ આપણે સર્વનામના કોઠા તરફ જઈએ ત્યારે ખ્યાલ આવશે. તો અહીંયા જુઓ, અહીંયા માય છે એનું બહુવચનનું રૂપ શું થયું? અવર. સમજાઈ ગયું? પાછા એક્સરસાઇઝ તરફ આપણે જઈએ તો એ રીતે અહીંયા માય છે એનું બહુવચનનું રૂપ થયું અવર. પછી બાયસિકલ છે એનું બહુવચનનું રૂપ કરવું હોય તો શું થશે? બાયસિકલ સ. એટલે એને લાગ્યો એસ. પછીનું વાક્ય છે હી. તો હી જે ત્રીજો પુરુષ એકવચન કર્તા વિભક્તિનું બહુવચનનું રૂપ શું થાય? ધે. સર્વનામનો કોઠો જુઓ એટલે તમને ખ્યાલ આવશે. તો અહીંયા જુઓ, અહીંયા હી છે, હીનું બહુવચન શું થાય? ધે. જે આપણે આગળના પેરેગ્રાફમાં પણ કરેલું. એટલે અહીંયા હી હતો એનો શું થઈ ગયો? ધે. પછી હી, સી, ઇટ હોય તો એની સાથે સહાયકારક ક્રિયાપદ વપરાય ઇઝ. હવે આપણો કરતા શું થઈ ગયો? ધે. એટલે એની સાથે કયો સહાયકારક ક્રિયાપદ વપરાશે? આગળ પણ આપણે વાત થઈ ગઈ એ રીતે વી, યુ, ધે. અને બહુવચન હોય તો એની સાથે વર્તમાનની અંદર સહાયકારક ક્રિયાપદ કયું આવશે? આર. એટલે ધે આર. પછી ટીચર શબ્દ એકવચન હતો, એનું શું થઈ ગયું? ટીચર સ. અહીંયા એક ટીચર હતા એટલા માટે આર્ટિકલ એ આવેલો. હવે આપણે એક ટીચરમાંથી બહુવચન એસ લગાડીને બહુવચન કર્યું, ટીચર્સ કરી નાખ્યું, એટલા માટે આ ત્યાં આવશે નહીં. જો આપણે અહીંયા મેની, ધે આર ટીચર્સ, અહીંયા એક રીતે એ રીતે જ થશે, ધે આર ટીચર્સ. પછી ધેટ છે, અહીંયા આપ જોશો અહીંયા ધીસ છે એનું બહુવચન શું થયું? ધીઝ. તમારે આ યાદ રાખવું પડે. એવી રીતે ધેટ છે એનું બહુવચનનું રૂપ શું થાય? તો એ આપણે નંબર ટેબલ જોશું એટલે ખ્યાલ આવશે. તો નંબર ટેબલમાં જુઓ, અહીંયા ધેટ હતું એનું બહુવચન શું થઈ ગયું છે? ધોઝ. એટલે ધેટનું શું થશે? ધોઝ. પાછા એક્સરસાઇઝ તરફ જોઈએ તો અહીંયા ધેટ છે એનું શું થઈ ગયું? ધોઝ. પછી આપણું પહેલાં ધેટ એકવચન નામ હતું, હવે ધેટનું બહુવચન થઈ ગયું એટલે અહીંયા ઇઝની જગ્યાએ શું થશે? આર. તો અહીંયા છે ધેટ ઇઝનું થશે ધોઝ આર. પછી હિઝ ત્રીજો પુરુષ એકવચન સંબંધક વિભક્તિ છે એટલે હિઝનું બહુવચન શું થશે? તો આપણે સર્વનામના કોઠામાં જોયું. પાછા જોઈએ, અહીંયા આ હિઝ સંબંધક વિભક્તિ છે એનું બહુવચન જુઓ. અહીંયા હિઝનું સંબંધક વિભક્તિનું રૂપ શું થશે? ધેય ર. એટલે એ રીતે જુઓ, તમે કોઠો વ્યવસ્થિત રીતે પાકો કરો, આંખો બંધ કરો અને આખો કોઠો તમને યાદ આવે તો આ સર્વનામોના ફેરફારો ખૂબ ઝડપથી કરી શકો અને તમને સમજણ પણ ખૂબ જ સહેલાઈથી પડે. એટલે અહીંયા હિઝ હતું એનું બહુવચન શું થઈ ગયું? ધેય ર. પછી સ્કૂલ એકવચન હતું એટલે એને છેડે શું લાગ્યો? એસ. એટલે શું થઈ ગયું? સ્કૂલનું થઈ ગયું સ્કૂલ્સ. તો ધોઝ આર ધેર સ્કૂલ્સ. રેડી. એક્સરસાઇઝ ત્રીજી લઈએ. હવે આપણે સૌથી પહેલાં એ જોવાનું હોય છે કે મારે કયા કયા શબ્દોમાં ફેરફાર કરવાનો હોય છે. એટલે એના માટે આપણે જોઈ લઈએ અહીંયા આપણે કયા કયા શબ્દોનો ફેરફાર કરવાનો છે. જુઓ, અહીંયા ધોઝ એ બહુવચન નામ છે, બહુવચન માટેનો શબ્દ છે, એટલા માટે શું થઈ ગયું? એમાં ફેરફાર કરવો પડશે. અહીંયા આપણો કર્તા બદલાણો એટલે અહીંયા આરમાં ફેરફાર થશે, પછી અવર સર્વનામમાં ફેરફાર થશે, કાર્સમાં ફેરફાર થશે. બીજું આપ સૌ નોંધી શકતા હશો કે ઉપરના બે જે પેરેગ્રાફ હતા, બે એક્સરસાઇઝીસ હતી એ એક વચન હતા એટલે આપણે ત્યાં શું કર્યું? સામે એનું બહુવચનમાં રૂપાંતરણ કર્યું. આપણને ઉપર સૂચના શું આપી છે? ઉપર આપણને સૂચના આપી છે ચેન્જ ધ નંબર. એટલે કે શું કરો? વચન બદલો, એક વચનનું બહુવચનમાં અને બહુવચનનું એક વચનમાં. અહીંયા આપણને કોઈ સ્પેસિફિક સૂચના નથી આપી કે આને
આનું એક વચનમાં બદલો કે આનું બહુવચનમાં બદલો. વચન બદલો એટલી જ માત્ર સૂચના છે. એટલા માટે આ ત્રીજા નંબરની એક્સરસાઇઝ છે એ બહુવચનની છે. તો એમાં આપણે શું કરવું પડશે? એ એક્સરસાઇઝનું આપણે એક વચનમાં રૂપાંતરણ કરવું પડશે. અહીંયા વી બહુવચનનું છે, એમાં ફેરફાર થશે. વીમાં ફેરફાર થશે એટલે ત્યાં આપણે શું કરવું પડશે? સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થશે, પછી ધેમમાં ફેરફાર થશે, પછી ધેરમાં ફેરફાર થશે. કલર અહીંયા એક વચન છે તો એનું બહુવચન કે એક વચન જે થતું હશે એ ફેરફાર આપણે ત્યારે જોશું. ઇઝ છે એમાં ફેરફાર થવાનો હશે ત્યારે જોશું. બ્રાઉન એટલે બ્રાઉન, એ એક એડજેક્ટિવ છે, વિશેષણ છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં. વીમાં ફેરફાર થશે, આરમાં ફેરફાર થશે. નાવ સમયદર્શક શબ્દ છે, કોઈ ફેરફાર કરવાનો નહીં. રેડી એ પણ એક એડજેક્ટિવ છે, એમાં કંઈ ફેરફાર થશે નહીં. ટુ ડ્રાઈવ શબ્દ છે એમાં કંઈ ફેરફાર નહીં થાય. અને ધેમ છે એ સર્વનામ છે, એમાં ફેરફાર થશે. જોઈએ કઈ કઈ રીતે ફેરફાર થશે. તો પહેલું ઉદાહરણ જોઈએ. ધોસ નું એક વચન શું થાય? ધેટ. આપણે નંબર ટેબલ જોઈએ. જુઓ અહીંયા આ ધોઝ હતું એનું એક વચન શું થઈ ગયું? ધેટ. એ જ રીતે જો ધેટનું બહુવચન કરવું હોય તો શું થશે? ધોઝ. એટલે અહીંયા ધોઝનું થાય ધેટ. પછી બહુવચન હતું ધોઝ, એટલા માટે અહીંયા શું હતો? આર. હવે આપણો ધેટ થઈ ગયો એક વચન, અને પાછળ આપણો કર્તા છે, પાછળ આપણો અહીંયા ઓબ્જેક્ટ છે કાર, એટલા માટે અહીંયા શું આવશે? ઇઝ. તો ધેટ ઇઝ, આરનો થઈ ગયો ઇઝ. પછી અવર. અવર છે એ બહુવચન સંબંધક વિભક્તિ છે, એટલે અવરનું આપણે શું કરવું પડશે? અવરનો થશે માય. પ્રોનાઉન ટેબલ જોઈએ એટલે વિશેષ ખ્યાલ આવશે. અહીંયા માય છે એનું બહુવચન શું છે? અવર. આપણે આ પેરેગ્રાફમાં બહુવચનમાંથી એક વચન કરવાનું છે, એટલે અવર બહુવચન છે એનું એક વચન શું થઈ જશે? માય. તો એક્સરસાઇઝ પાછા આપણે જોઈએ. તો અહીંયા ધેટ ઇઝ, તો આ રીતે અવરનું શું થઈ ગયું? માય. પછી અહીંયા કાર્સ બહુવચન હતું, એનું એક વચન કરવું હોય તો એ સહેલું છે, આપણે એની પાછળ લાગેલો એસ કાઢવો પડશે. આગળનું વાક્ય જોઈએ. વી નું એક વચન થાય આઈ. જેવી રીતે અહીંયા ઉપરની એક્સરસાઇઝમાં આઈનું બહુવચન વી થયું હતું, એવી રીતે વીનું એક વચન શું થાય? આઈ. જે આપણે પ્રોનાઉન ટેબલ ઉપરથી પણ જોઈ શકીએ. અહીંયા વી છે એનું એક વચનનું રૂપ થાય આઈ. એટલે અહીંયા વીની જગ્યાએ આઈ અને વી બંનેની સાથે હેવ આવશે, એટલે હેવમાં કોઈ ફેરફાર થશે નહીં. જસ્ટનું જસ્ટ. અહીંયા કાળમાં ફેરફાર નથી કરવાનો, એટલે બોટનું બોટ. પછી ધેમ છે, આ ધેમ છે બીજું આપણે અહીંયા કારની વાત છે, એટલા માટે અહીંયા ધેમ જે છે એનું એક વચનનું રૂપ શું થાય એ સૌથી પહેલાં આપણે જોઈએ. તો અહીંયા ધેમ છે એનું એક વચનના રૂપો 3 છે: હિમ, હર અને ઈટ. સપોઝ કે આપણો કરતા જો અહીંયા કારની વાત છે, એવી રીતે કોઈ છોકરાની વાત હોય, ચિંતન એમ વાત કરી હોત તો આપણે ધેમની જગ્યાએ લખત હિમ. ચેતના એમ કોઈ સ્ત્રીવાચક નામની વાત કરી હોત તો આપણે ત્યાં લખત હર. પણ અહીંયા કારની વાત છે, એટલા માટે ધેમનું કર્મ વિભક્તિનું રૂપ આપણે શું લખવું પડે? ઈટ. એટલે અહીંયા આઈ હેવ જસ્ટ બોટ ઈટ. ઈટ એટલે અહીંયા કોણ? તો ઈટ એટલે અહીંયા કાર. બિફોર અ વીક. આગળની એક્સરસાઇઝ જોઈએ. અહીંયા ધૈર્ય છે. હવે આપણે અહીંયા વાત શેની છે? કારની. એટલે કાર માટેના બધા સર્વનામો મૂકવાના. અહીંયા ધેર છે એ ત્રીજો પુરુષ બહુવચન સંબંધક વિભક્તિ છે, તો આપણે પછી શું લખવું પડે? ત્યાં ત્રીજો પુરુષ એક વચન સંબંધક વિભક્તિ લખવી પડે. તો અહીંયા થશે ઇટ્સ. પછી કલરનું કલર. કલર એક વચન અથવા બહુવચન છે એ એક જ રહે, કેમ કે કલર્સ એમ કરી શકાય નહીં. અને કલર પાછો બ્રાઉન એ કંઈ આપણને વાત કરેલી છે, એટલે ઇટ્સ કલર
પછી ઇઝનું અહીંયા રહેશે ઇઝ અને બ્રાઉનનું બ્રાઉન. કેમ કે આપણે કલર નાઉન છે, કલર નાઉન એમાં કોઈ આપણો ફેરફાર અહીંયા કર્યો નથી. એક કરતાં વધારે કાર છે, એક કરતાં વધારે કારની વાત છે, પણ એક કરતાં વધારે કાર છે એના કલર અલગ અલગ છે એવી કોઈ અહીંયા આપણને પેરેગ્રાફમાં વાત કરી નથી. એટલે અહીંયા ઇટ્સ કલર ઇઝ બ્રાઉન. ખાલી અહીંયા ધેર છે એની જગ્યાએ આપણે શું કરવું પડશે? ઇટ્સ કરવો પડશે. પછી જે રીતે આપણે આગળ જોયું બીજા સેન્ટેન્સમાં વી હતો તો એનો એકવચન શું થઈ ગયો હતો? આઈ. એ જ રીતે અહીંયા પણ વી છે તો એનો એકવચન શું થશે? આઈ. એટલે અહીંયા આવશે વી આરમાંથી થઈ ગયો આઈ. પછી આપણે પહેલો કરતા આપણો હતો વી એટલે એની સાથે આર હતો. હવે આપણો કરતા શું થઈ ગયો? આઈ. આપ સૌને ખબર છે આઈની સાથે આવે એમ. પછી વી, યુ, ધે અને બહુવચન હોય તો આવે આર. બીજી એક્સરસાઇઝમાં આપણે વાત કરી ત્યાંની. અને હિસીટ આપ્યું હોય તો એની સાથે આવશે ઇઝ. એટલે પહેલાં આપણે વી હતો એનો આપણે અહીંયા આઈ કર્યો, એટલે હવે આપણે વી હતો એનો આઈ કર્યો, એટલે વી હતો તો ત્યાં આર હતો. હવે આપણે આઈ કર્યો એટલે શું અહીંયા આવશે? એમ. તો વી આરની જગ્યાએ થશે આઈ એમ નાવ રેડીનું રેડી. રેડી છે એ વિશેષણ છે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં. ટુનું ટુ, ડ્રાઈવનું ડ્રાઈવ, ડ્રાઈવ. પછી ધેમ છે આ સંબંધક વિભક્તિ બહુવચન છે, સોરી કર્મ વિભક્તિ બહુવચન છે એટલે એનું શું થશે? એટલા માટે એનું થશે કર્મ વિભક્તિ એકવચન. ધેમનું એકવચન થશે ઇટ. જો ફરીથી આપણે પ્રોનાઉન ટેબલ તરફ જોઈએ તો તમને ખ્યાલ આવશે અહીંયા જે ધેમ છે એનું એકવચનનું રૂપ થાય ઇટ. કેમ કે અહીંયા આપણા પેરેગ્રાફમાં વાત કોની કરી છે? આઈની. તો ફિલહાલ આપણે પાર્ટ 5માં 3 એક્સરસાઇઝ સુધીની ચર્ચા કરીએ છીએ. આના પછીની જે બીજી 3 એક્સરસાઇઝ છે એ બીજી 3 એક્સરસાઇઝ મતલબ કે એક્સરસાઇઝ નંબર 4, 5 અને 6 એનો એક છઠ્ઠો અલગ પાર્ટ બનાવીશું અને અલગ પાર્ટની અંદર આપણે એની ચર્ચા કરશું. પછી અહીંયા 6 એક્સરસાઇઝ અહીંયા પૂરી થાય પછી શું કરવાનું? પછી તમારે એને આપણે આ પાર્ટ થઈ જશે પૂરો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો કોઈ પણ સમયે ફોનથી સંપર્ક કરવાની આપ સૌને છૂટ છે. આભાર.